ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું ફરી એકવાર અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં સ્વાગત છે। મિત્રો, જરા વિચાર કરો કે એવો કયો માસ છે જેને સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનું નામ આપ્યું છે। એવો કયો સમય છે જેમાં કરવામાં આવેલું નાનું પુણ્ય કર્મ કે આધ્યાત્મિક કાર્ય પણ અનંત કાળ સુધી તમારી સાથે રહે છે। અને એવી કઈ એકાદશી છે જે દર વર્ષે નહીં પરંતુ લગભગ 3 વર્ષ પછી આવે છે। હા, આ માસ છે પુરુષોત્તમ માસ, જે 3 વર્ષ પછી આવે છે। અને હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પરમા એકાદશીની, જે હવે થોડા જ દિવસોમાં આવવાની છે। આપણા શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે અધિક માસ સૌથી વધુ પુણ્ય આપનારો માસ માનવામાં આવ્યો છે। પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં કરવામાં આવેલ કોઈ પણ આધ્યાત્મિક કાર્ય, પૂજા, સેવા, દાન, જપ અને તપ મનુષ્યને 1000 ગણું વધુ પુણ્ય ફળ આપે છે। અને આ પવિત્ર માસમાં જો એકાદશી તિથિ આવી જાય તો દરેક જીવ માટે એક સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે। આ દુર્લભ સમય માત્ર 3 વર્ષ પછી આવે છે। તો જરા વિચાર કરો કે આવનારી પરમા એકાદશી કેટલો દુર્લભ સહયોગ લઈને આવી રહી છે। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે આવનારી પરમા એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, બીજા દિવસે પારણનો શુભ સમય શું રહેશે, અને હા, આ વિડીયોના અંતમાં અમે તમને એ પણ જણાવીશું કે આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું જોઈએ, અને ખાસ કરીને આ પુરુષોત્તમ માસમાં તુલસી દેવીની સેવા, પૂજા અને અર્ચના કેવી રીતે કરી શકાય અને તેનો વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવી શકાય। તો ચાલો આજનો પરમા એકાદશી ક્યારે છે એ વિષયનો વિશેષ વિડીયો શરૂ કરીએ। હવે જુઓ, જેમ આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2026માં આ દુર્લભ અધિક માસ જેઠ અધિક માસ તરીકે 17 મેથી શરૂ થયો હતો અને 15 જૂન સુધી ચાલશે। અને આ પવિત્ર જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવી રહી છે પરમા એકાદશી। પરમનો અર્થ છે સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ, અને આ એકાદશી પોતાના નામ મુજબ જ અત્યંત શ્રેષ્ઠ અને ઉત્તમ એકાદશી છે। વૈદિક પંચાંગ અનુસાર આ વખતે પરમા એકાદશી 11 જૂન 2026 ગુરુવારના દિવસે આવશે। આ વખતે એકાદશી તિથિનો પ્રારંભ 10 જૂન 2026ની મધ્યરાત્રે 12:57 થશે અને આ એકાદશી તિથિનો અંત 11 જૂન 2026ની રાત્રે 10:36 થશે। આ રીતે ઉદયાતિથિ અનુસાર આ વખતે આપણને શુદ્ધ એકાદશી 11 જૂન 2026 ગુરુવારના દિવસે પ્રાપ્ત થઈ રહી છે। તેથી આ વખતે જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનું પાલન આપણે 11 જૂન 2026 ગુરુવારના દિવસે કરીશું। આ એકાદશીનું પારણ બીજા દિવસે એટલે કે 12 જૂન 2026 શુક્રવારના રોજ સવારે 5:22 થી 10:05 વચ્ચે કરવાનું રહેશે। આ સમયની અંદર પરમા એકાદશીનું વ્રતનું પારણ કરવું પડશે। હવે આ દિવસના કેટલાક અન્ય શુભ મુહૂર્તો વિશે જાણીશું। 11 જૂન 2026 ગુરુવારના રોજ પરમા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:02 થી 4:42 સુધી રહેશે અને સૂર્યોદય સવારે 5:23 થશે। સૂર્યાસ્તનો સમય સાંજે 7:19 થશે। પ્રાતઃકાળે સેવા, પૂજા અને અર્ચના કરવાનો સમય સવારે 4:22 થી 5:23 સુધી રહેશે અને સંધ્યાકાળે ભગવાન શ્રી હરિની પૂજા અને અર્ચના કરવાનો સમય સાંજે 7:19 થી 8:19 સુધી રહેશે। આ વખતે એકાદશી તિથિના દિવસે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને તે આખી રાત્રિ સુધી રહેશે। તેથી આ અત્યંત દુર્લભ અવસરનો લાભ જરૂર લો। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:53 થી 12:50 સુધી રહેશે। સવારે 8:16 સુધી રેવતી નક્ષત્ર રહેશે અને ત્યારબાદ અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થશે। આ દિવસે રાહુકાળનો સમય બપોરે 2:05 થી 3:50 સુધી રહેશે। તો આ હતી આવનારી પરમા એકાદશીના શુભ મુહૂર્તો, દિવસ અને સમય વિશેની સંપૂર્ણ માહિતી। આ વખતે એકાદશી તિથિના બીજા જ દિવસે અધિક માસનું પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે અને આ વખતનું પ્રદોષ વ્રત શુક્ર પ્રદોષ વ્રત છે, જે જેઠ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ માનવામાં આવશે। આ પ્રદોષ વ્રત માટે જેઠ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ 12 જૂન 2026ના રોજ સાંજે 7:36 થશે અને આ તિથિનો અંત બીજા દિવસે એટલે કે 13 જૂન 2026ના રોજ સાંજે 4:07 થશે। અને કારણ કે 12 જૂન 2026ના રોજ આપણને પ્રદોષકાળની પૂજાનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થઈ રહ્યું છે, તેથી 12 જૂન 2026ના રોજ જ શુક્ર પ્રદોષ વ્રત રાખવામાં આવશે। આ દિવસે પ્રદોષ વ્રતનો
સમય સાંજે પૂજાનો સમય સાંજે 7:36 લઈને 9:20 સુધી રહેશે. તેથી ઘણા ભક્તો જે એકાદશી વ્રતનું પાલન પણ કરી રહ્યા છે અને પ્રદોષ વ્રત પણ રાખવાના છે, તેમને નિર્ધારિત સમયમાં એકાદશી વ્રતનું પારણ કરવું જોઈએ. પારણ કરતી વખતે તમે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને પ્રાર્થના કરીને ભગવાન વિષ્ણુને અર્પિત કરેલા ચોખાના એક દાણા દ્વારા પણ પારણ કરી શકો છો અને ત્યારબાદ તમારું પ્રદોષ વ્રત યથાવત ચાલુ રાખી શકો છો. આ રીતે તમે એકાદશી વ્રત અને પ્રદોષ વ્રત બંનેનું પાલન કરી શકો છો. તો મિત્રો, આ હતી આવનારી પરમા એકાદશીની સંપૂર્ણ માહિતી. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો. એનો ઉત્તર અમે જરૂર આપીશું. તો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયોને એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.